ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, પણ શું આપ જાણો છો તેનું મહત્વ શું છે? હિન્દુ ધર્મમાં નવરાત્રિને ખૂબ જ શુભ દિવસોમાંથી એક માનવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ વર્ષમાં 4 આવે છે. આમ તો ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ પ્રસિદ્ધ છે. તે સિવાય અન્ય 2 ગુપ્ત નવરાત્રિ પણ હોય છે. નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે. મહા મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે રસપ્રદ માહિતી. ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાના ભક્તો માતાની 10 મહાવિદ્યાઓની ગુપ્ત રૂપે જ સાધના કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મહામાસની ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ, મહત્વ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેથી તેને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. તાંત્રિક, અઘોરી અને મહાકાલના ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુપ્ત નવરાત્રિ પર તાંત્રિક, અઘોરી તંત્ર મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ગૃહસ્થ જીવન જીવતા લોકોએ આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના સંકટ દૂર થાય છે. ગુપ્ત નવરાત્રિનો અવસર ખાસ કરીને આદ્યશક્તિ અંબિકાને પ્રસન્ન કરવાનો અવસર છે. નવરાત્રિ ગુપ્ત નવરાત્રિમાં ખાસ કરીને તમે જે પણ મંત્રો જાપ કરો છો એને ગુપ્ત રાખવા જોઈએ. તંત્ર વિદ્યાના ઉપાસકો, તાંત્રિકો માતાજીની આરાધના કરતા હોય છે. અઘોરીઓ 10 મહાવિદ્યાની આરાધના કરતા હોય છે. આપણે માતાજીને પ્રસન્ન કરવા હેતુ રક્ત કલરનું, લાલ કલરનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. 16 શણગાર અને માતાજીને સાડી ઇત્યાદિ અર્પણ કરવા જોઈએ. ખાસ કરીને 9 બેટી એટલે કહેવાય કે 9 દીકરીઓને આપણા ઘરે ભોજન કરવા માટે આમંત્રિત કરવું જોઈએ અને કપૂર અને લવિંગ દ્વારા માતાજીની આરાધના કરવી જોઈએ. ખાસ કરીને કુળદેવી માતાજીના મંત્રો જાપ કરી શકાય. વિશેષ કરીને નજીકમાં જે જ્યોત હોય, જ્યોત શક્તિપીઠ હોય, ત્યાં પણ આ નવરાત્રિમાં વિશેષ કરીને માતાજીના દર્શન પણ તમે કરી શકો છો. આનાથી શુભ અને ભાગ્યલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો આજના મારા રસપ્રદ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી લોકોને પણ ગુપ્ત નવરાત્રિ વિશે માહિતી મળી શકે. જલ્દી મળીએ એક નવા વિષયની સાથે. નમસ્કાર.